મારી ફરિયાદ એટલું જ કરવાની કે અમારે જે આ જે મોટા આગળની જે ગવર્મેન્ટ જગ્યા હતી ગૌચરની બતાવેલી, એટલે અમને આ જોધાભાઈ ભરવાડે અરજી કરેલી અને આ ખાલી કરાવેલું. ત્યાર પછી કે આજુબાજુના જે ઝૂંપડા હતા, જે ઓકરાના કાંઠે મજૂર વર્ગને એ ડિમોલેશન કર્યું. પ્લસ એ ઉપરાંત આજે આગળ પાંજરાપોળ ગૌશાળા રહી એનું પણ ડિમોલેશન કરાવ્યું. ગૌશાળા હતી છતાં એનું ગૌશાળા જે પાંજરાપોળની સરકારી જગ્યામાં જે નિરાધાર ઢોર છે એનું ડિમોલેશન કરાવ્યું. એ અમને કોઈ વાંધો નથી, પણ એનું પોતાનું ડિમોલેશન કેમ નથી કરતા? હું રાજકોટ રહું છું, પણ મારી આ જમીન અહીંયા છે, આ રાજકોટ બેડી, બરોબર. એ પોતે રહીએ છે ગામમાં, એના ગામ જોધાભાઈ, ત્રણેય ભાઈઓને, એક ત્રીજા ભાઈનું મને નામ નથી આવડતું. એ ત્રણેય ભાઈનું સરકારી જગ્યામાં બબે માળના મકાન છે, એના વિરુદ્ધ બી અમે ફરિયાદ કરેલી છે, તો એમનું કોઈ નથી પાડતું અને અમારું અહીંયા નુકસાન કરી ગયા. પાડવાની નોટિસ પણ આપેલી, પણ અમને કોઈ પ્રૂફ પુરાવો આપ્યો નથી. અને ડિમોલેશન કરવા આવેલા છતાં થોડુંક અમથું દેખાવ પૂરતું રોડ ઉપરની એની હોટલનું કરીને બાકીનું એમ કીધું થોડાક 2 દિવસ પછી આવશે, પણ હજી કોઈ દેખાણું નથી. હવે એમ કહે છે કે 2 મહિના પછી એનું ડિમોલેશન. અમે આજથી એને 1.5-2 વર્ષ પહેલા અરજી કરેલી હતી, એનું પણ છે. એટલે અમારું જગ્યું છે, તો હવે અમે એનું પણ એની સરકારી જગ્યા ઉપર બાંધકામ કરેલું છે, એને નિયમ પ્રમાણે એને પણ થવું જોઈએ એમ. અમારી માંગણી એમ કે અમને જે રીતે અમને એ લોકોમાં જે ફરિયાદ કરી હતી અને જે રીતે ગવર્મેન્ટ સરકારી જગ્યા છોડાવી એમ એની સરકારી જગ્યા છોડાવો.